ભારતનો સૌથી ખૂબસૂરત રસ્તો રોડ ટુ હેવન. જે લોકો કે હાસી વાત છે. સવારમાં હું ને મારી પતિબેન બે થઈ ગયા રેડી ને આજ જવાનું છે પેલા એક્ટિવિટી કરવા. એટલે સવારમાં જલ્દી નીકળી જાય એક્ટિવિટી કરવાનો. પેલો વાર આવ્યો મારા પતિબેન નો. હવે આપણે તો પેલી વાર હતા, પેલા બીક લાગી પણ રસ્તામાં મજા આવી ગઈ પાછી. એક એક્ટિવિટી પૂરી થઈ ગઈ ને બીજી એક્ટિવિટી જોઈ તો મને લાગી થોડીક બીક. હા ભાઈ હવે કેમ હિસકા ખાતો. હવે આ ભાઈ જો એટલે મારે જવું જ પડશે, નકર સમાજ શિકાર છે ને મેં હિસકો ખાઈ લીધો. અને હાસુ કહું તો બહુ બીક લાગી. શરૂઆતના 2 સેકન્ડમાં બહુ બીક લાગી ને પછી તો મજા આવે ને. હવે આપણે ચલાવવાની છે બગી પબજી વાળી. આ ગાડી ખાલી આપણે પબજી માં કરી હતી પણ આજ રિયલ માં કરી લીધી. મારી બેન ને બેટ દડે રમવાનો થોડોક વધારે શોખ છે એટલે ઘડીક વાર એ ટ્રાય કરી લીધું. સ્પેશિયલ થેન્ક્સ આ ભાઈ નો જેને એક્ટિવિટી છે બધી. હવે જાવું તો રોડ ટુ હેવન પણ અમારી પાસે ગાડી નહોતી એટલે સબસ્ક્રાઇબર પાસે લઈ લીધી એક ગાડી. ત્યાંથી જ્યાં પાછા બીજા સબસ્ક્રાઇબર પાસે બીજી ગાડી લેવાની. તમારા બધાને પ્રેમ ને સપોર્ટ ને કારણે અમારે છે ને 2 ગાડીનો જુગાડ થઈ ગયો અને 45 કિલોમીટર જેવું કાપીને પહોંચી ગયા રોડ ટુ હેવન. ઘણા ટાઈમથી આ રસ્તા પર બાઇક રાઈડ કરવાનું સપનું હતું પણ આપણે એક્ટિવામાં રાઈડ કરીને પૂરું કરી નાખ્યું. એમાંથી કંસની ખાસ વાત એ છે કે ગમે એ જગ્યાએ છે ને સવાર ને સાંજે બહુ વધારે મજા આવે. એમાંથી અમે ડ્રોન ફ્લાય કર્યું ને જે જોવા મળ્યું છે આ રસ્તો કઈ જગ્યાએ ઉપર જાય છે કઈ ખબર જ નથી પડતી. એટલે જ કહેવાય છે આ રસ્તાને રોડ ટુ હેવન. પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ જે ધરતી છે એ છે પાંજો કચ્છ. આ જગ્યા પર ભાઈ બહુ બધી મજા આવી ગઈ ને તમે છે ને લાઈક કમેન્ટ ને ફોલો કરવાનું ભૂલતા નહીં બધા. બાય બાય. ફોલો કરતા જાજો ભૂલતા નહીં.